ગેડુજી ચા જબર બનાવ્યા છો તમે. એ ખુદી વાતો પણ ઉભા તો રોમ એ ખુદી ગમે એ કરીને મનાય હોય રે અરે છે તો ઠીક રહે જોઈએ તો ગમર ખુદી નું મોન ચેટલો છે 2 કલાક થી હારે હારી ફરે હેરા છે બધા એમ કે છે કે આવો ખુદી આવો આગેવન આપણે કોઈ કહેતા કે આવો સરપંચ કોઈ નહીં કેતું બોલાય ફટો ખુદી ઓમાં તમારું કોમ છે આવો કાવો લે તમે તો ડોટા હેડ્યા જો છો ગેડુજી ને હારે લેવા રાખે ગેડુજી હેડો લ્યા ના હવે આવતું સરપંચ ના હેડો એટલે હવે આવતું છે પારો તમે છોકરાને ચા પાણી ના આલતું આ પૈસા દો ના સાચું બતાવતું પડો એમ તમે ચાર ના મથો ના તો આ કાટ થઈ ગયું છે તું તમે નવું લાવજો લે હેડો અમાર ગામની જનતાને તાળ હારો દો સારું એ સરપંચ હા હાલ આ વરસાદ છે હા તો આપણે ગામમાં જે અમુક વૃક્ષારોપણ કરવાની જગ્યા હોય હા અહીંયા થોડી ઘણી વૃક્ષારોપણ કરવું પડે કરી નાખો તમે તો ખાલી કેટલા પૈસા જોઈએ કેજો લ્યો પૈસા છે વૃક્ષ લાવવા પડે વાત કરો છો હા પણ કેટલા પૈસા થાય પૈસા શું કરવા છે અમારે તમે વૃક્ષ લાવો તમે સોપાવા આવશો તારે હા તમારે વસ્તુ લાવવાનું થઈ તમારે આબુ નહીં ને પૈસા ડાલવા છે પૈસા અમારા છે પણ અરખુજી એ તો બધું અમારા પીએ કઈ નાખેલો એવું તો બધું મન કહેવાનું આવે જ ને તમારે મારા બધી વાત આવી આવે જ ને આ બધી વાત કરો હું કરી નાખ્યું તો હા તારે તમે કેટલા ઝાડ લાવે છે રાત તો તમે જેટલો લાવો એટલો બધી વાત કરું હા જો એવો હારો રસ્તો નહીં હેડે એવો આ બધે ગારો છે બધે આવું જ છે એમ તારે જોયા બાઈક લઈને આવું તમારે હા બાઈક લાવવું તો પણ ચાલશે ઊંટ પેઈ દે એવડા થાળા પડ્યા જો તાકો આ ઊંટ પેઈ દે એવડા કાઢા તારી એટલે આમાં તો આખલા પેઈ દે વાત કરો છો તમે તમે શું કર્યું છે બધો રસ્તો તારી આજ જ બધું કામ કરવા આયા હતા એના વાત કરી તમે દવાખાનામાં હતો બરોબર બળી બળીને તમે મત વાત યાદ કરાવશો મને લ્યો 1000 રૂપિયા શેરો ના ખાધું પડો લ્યો તમે આ શિવાજી એને ખાડો પડ્યો તો શિવાજી ની વાંચમાં શિવાજી ના તો મન છે લેવા આલો છો તારી મુઓ જે ફેરા ન ખાવા આવું એટલે ખુદી ચમ હતા ને ધર કપડી જાય તો કોઈ હવે તો ગારો આ છે તો ગારો હતો એટલે હવે ગારો નહીં હવે તો સુચ્યું ને હવે તો ગારો નહીં સારું હેડો હરકુજી મને એવું લાગે કે તમારે મારી કુર્તા ની કોટી ની જરૂર છે હું હેલકાર છે ને બજાર જઉં તમારે બદલે સ્પેશિયલ કોટી લાવું ના મારે કોટી કોઈ જરૂર નહીં ના મને એવું લાગે બરાબર છે મને ખબર છે તમારે મોરચો નો સાથ ને સહકાર હારો સવાર ફરવા આગેવાની કરવા જો એટલે તમારે કોટી ની જરૂર છે હું લાવી કોમ તો કરવું પડે કે ના હું લાવી આજે આપડે હોય છે હેડર ઓયા શિવાજી હા ચા પીરો આવના ચા તૈયાર છે ઓહો મારા વગર તમે ક્યાંથી પધારવા આવા ના બાબુજી રામ રામ આવરા સપન આવરા સપન આયા છે આરો ગત્તુ આપણા તાકે છે લ્યા અને ને ખબર પડતી એટલે હું સરપંચ છું ગામનો સરપંચ છું લ્યા મારું એટલી ઇજ્જત નહીં કરતા રે એટલે મેં ના કીધું કે સરપંચ કોણ છે ખુદી હાલ તો સરપંચ કોણ તમને નહીં ખબર તારી ઓનું વાર આબાડે દુવાર હોય ને મૂળો માંથી કાઢી ના હોય ને પેલી તો જમીન છે બધી મારા નામે કરી નાખો છો તમે છે બીજી ઉભા છો એટલે તમે તો 4 વર્ષે પહેલા તમે તો જેવા હતા ને જેવા થઈ ગયા ચાલો સરપંચ ચાલો શિવાજી રામ રામ હાલો સરપંચ આલો કેમ તમે પીવો જો કે સરપંચ કોફી પી કોફી સરપંચ ને અરખુજી એ સરપંચ આ તો ચા ઘણા બધા તમારા હા પીધો હોય. ચાલો પીવો જ પડે આ તો સરપંચ સર્વે કરવાને એટલે વાત કરો છો જી ના, બધા બધું ભગવાન છે જોઈએ એટલે બધું રે. અરખુજી આ સરપંચ ને ચા ભાવે કે લચ્છી લાવવી પડશે બજારમાં ના, એ કોઈ છે ના હવે આલ્યો તો પીવો પીવો જ પડે છે. આ તો આમ સરપંચ ચા ના પીવી હા. ના આ તો કીધું ના ભાવે ચા અમાર ઘરનો ગરીબન ઘરનો ભાવે આલા ગરીબોને વોટ ભાવે છે ને? તારી ચા કેમ ના ભાવે એ તો વોટ ભાવે ચા ના ભાવે ને અહીંયા. રાજુડા ચા સે પાણી છે લે હરી જ્યુસ છે પાણી જેવું છે પીવડાય ના મળે, શું કરો આ ગરીબ બેન તો ચા પીવો પડે તો વોટ નહીં મળે. જોતો? તારી સારો ચાલે જબર ચાલે બસ તારે આપણે ચા ગોલ્ડન હોય ગોલ્ડન બકરાનું દૂધ છે શેનું દૂધ છે આ તો શીખર તો લઈને આવશે ભાઈ તો લઈને આવશે આ હેડ એમને હા હરખુજી કરો તો બે જણા હા, એ તો ગામના વિકાસની જ વાત કરે વિકાસ હોય સાચી વાત છે. ગામમાં બહુ વિકાસ ગોળો વિકાસ થઈ ગયો શું વિકાસ વિકાસ તો હવે ગોળો થઈ જાય આપકે તમે તો અરખુજી વિકાસ તો એવો છે ને જરા કહેવા જો તો શરમ લાગે એટલા ખાડા મોટા ને ગોમના આખલાય મોટા નહીં જેવા ખાડા પાડ્યા મોટા એ ડૂબી જાય ડૂબી ના તો શું હતું ખબર ત્યાં હું ઘણો નહીં પીધો ડોક્ટર ના પાડેલો મોદો છે ને તારનો ડોક્ટર કે ચા ના પીધા પણ આ તો શિવાજી ઘેરા એટલે નાના પડે ને થોડી પારી શી બળે શિવાજી અપલ્યું પેલા ખાડાના પૈસા આલતો ને હાલ્યો
તમે ખાડો પુરાવો કરો અલ્યા કજીએ ના લો એવા પૈસા અમે લાવતો કમાઈ અલ્યા અલ્યા આનેથી સરપંચ મારો હક લાગે આપણે વાત આલે છે આપણે ગ્રાન્ટ આ તમારે મહેલામાં ખાડો પડ્યો છે ને તમને પૈસા આલો તે ના સારી અને ખાલી હરખુજી ઊંડનું વરા હા આવતા મૂળો મોંથી જાજો છું ખાલી શું આ ગારો ખાડા નહીં રે આવતા વર્ષે તમે સરપંચ માં આવજો એટલે હા હા એ વાત સાચી બધા ના ના આ વર્ષે બુરી નો ખાડો હો. હાલ્યો શિવાજી આ તમે રાખો અહીં ખાડો હાલ બુરો રાખો તમે આવતા વર્ષની વાત આવતા વર્ષ સરપંચ હા ફેરાના 1500 રૂપિયા છે. લાવો કજાત બીજા આલો કે હું શું કહું છું હા. એટલે શું કરો છો 5000 આલો રા ગાડી 5000 વાત સાચી ઉભે તારે મૂર્ખો આ તો 45 આલ્યા છે બતાવો ને પટાસ તારે 45 આલે છે વોટ નહીં જોતો જીતવા નહીં આપણે વળી દર પેલા પોટની લાસારી આલે છે તો વોટ તમે આલો તો આ બધા આપણે વસૂલવાના છે આપણે જનતા કરીને તમને નહીં ખબર હાથી તારે થોડુંક આવું પડે હવે શિવાજી તમે 5000 રાખો તમે. લાવો લાવો અમે જો તમારા ઘરના કાઢવા એ ના ના કરનાર છે વળી તાર કરના છે આ તો સરપંચ કરના હા. ક્યાંથી લઈને આવ્યા છે એ આ 5000 તમે રાખો ખાડો ઉડાવજો અને બીજું છોકરાનું પેટ ઉડાવજો હો. સારું 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 ઓય, સરપંચ, હો. એ. અટાણો તો કોઈ ના આવે પણ ખાડો પૂરા હે. ના 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 હોય ખાડો બુરી રહેતા એમ તો પૂછો વચ્ચે વચ્ચે ના ના આ તો બે ત્રણ માટીના ફેરા આવશે કદાચ તેરા તુડા આવી રીતના પૈસા વેચે ને તો ભિખારી થા એટલે વોટિંગ આપણે લેવાના છે શિવાજી હરકા પર વોટ તમને લાગશે તમે જીવો વાત તો વિકો વેચતા આવશે મને એવું લાગે આવતા નહીં વેચાય કે જીએ સરપંચ હા એરકા ફેરે હું તમારા ભેગો છું જોજો તમે આયેલા પડ્યા હશો. હા સારી. ભાઈ તમારો સાથ ની સાથ સારી. આપી ભેગા એટલે એટલે શિવાજીનો સાથ પૂરેપૂરો હશે. હા. તાકો 3 વર્ષે ભાડા શિવાજી હા, હા. પણ શરીર ગતું ઉતર્યું નહીં એનું ઈ શરીર છે હા, હા. બરાબર છે. જ્યાં વર્ષે મારા હારે હારી પડ્યા તો કેવું ખોટું નાખ્યું વાસી વધારે ના તૂટા ખાયા ના બસ આ શું જબરદસ્ત ના, ના. કરે સરપંચ તો. હા તારે અહીંયા ગ્રાન્ટ આવે એટલે બધી વાપરી ગયું. ભાઈ આપણા ઘેર 1 રૂપિયો હાથ પ્લાન ગ્રાન્ટ નો 1 રૂપિયો હું નાખું અને કુછ કચ્છી ના આ તો રોડ એટલે ઓલી કુસુમ ઉતરે ને તો કોઈ દબે ના રોડ એવા રોડ બનાવેલા. એ તમને પેલા ભાગમાં જોયું તમે બધા એ ભાગમાં મેં કોમ કર્યું જોયું. આ તો હું જો મોદો પડી ગયો ને એટલે હમણાં નહીં આવવાનું તમારે લગતું છે કે લગતું? ઈ ભાગમાં તો ફેરી ગઈ ટાઈસુઈ છે પાછી ખબર હવે છે અહીંયાનો મહેલો સારી. ના ના એટલે એવું નહીં મારી વાત સાંભળો. કેમ તો આ ગામમાં જો 7000 ઘર આયા હતા બરાબર 35 ઘર મેં પાસ કરાયા કે નહીં મેં પાસે જઈને 35 ઘર પાસ કરાવવા અને બીજા બધા ઘરે આવી જાય એટલે તમને સરપંચ ઘર તો મારે પાછું તો આવ્યું કેમ ના તારે જી કાતુડા અરે ચોથી લાવા હમા પડે ચોથી અરે સવાલ ચોટ લાવે જવા શી ખબર ગેડુ જે આવી જા તમારા ઘરે આવી જા તમે ખાલી તમે 7000 પાસ કર્યા હતા ને એમાંથી કેટલા ઘર આયા? 35? હા. 35 ઘર ખાલી પાસ નો નથી. એમાંથી કોઈ પૈસા નહીં આયા કે ઘરે નહીં આયા? તારી ના ના આવી જાય ચિંતા મત કરો. બધા કે તમે- અને પેલા કાર્ડ કઢાવતા આયા છે. કાર્ડ કઢાયા બધું કમ્પ્લીટ કર્યું છે ઘર તો આયા જ ના તો ઘર કેમ ના આયા? ના ના આવી જાય તમે ચિંતા મત કરો મો શું કે તમને તાર ઘર આવી જાય તમે તો ખાલી આવતા વર્ષ મારો મોલ હમણાં રાખજો ભાઈ તમારા ઘર આયા છે ને એના ડબલ પૈસા બોલાવડાય ભાઈ સારું, તો સારું. હા તમે કોમનો વિકાસ કરશો તો તમારો વિકાસ થાય. હા વાત સાચી. આ સરપંચ બીમાર હતા મને મેલ્યો તો સ્પેશિયલ તપાસ કરવા નતો જમું હા. ઉપર ગયો તો ઠીક તારી. તારી આજે સહી સિક્કા બધું કમ્પ્લીટ કરીને લાવ્યો છું. બધું લઈ ગયા હતા. બધું બાકી શું ઉપર ગયા હતા? ડેપ્યુટી બધું નામ દે. બલૂનમાં નામ દે. બલૂરમાં બેહવાનો ખાલી ઓપ્શન ધારાસભ્યનો સરપંચ નો ડેપ્યુટી બલૂરમાં ના પણ બેસે. આ ઈ નહીં કીધું કે અમે ઉપર ગયા હતા. ના એ તો ઉપર એટલે તાલુકામાં જ્યાં છે તાલુકા. જેવડા. ઉપર લેવાની. હા, ઉપર લેવાના. સમજ્યા? એવો છે. આ વિરાજી બીમાર નતા તારે હા. ત્યારમાંથી તેમ જ એકલા જ જે ઘરમાંથી. ઓછી મહેનત નહીં કરતા કોઈ રાખતું અરે નહીં. અરે આવા મોટા કેવા છે 13 વર્ષથી હવે બારી જ નીકળ્યા છે ઘરમાંથી જેઠુજી બીમાર અમને તબિયત ની બધી એવું ઉધરસ એટલી નીકળ્યા છે. આવો શું લોકો આ તમને હવે રોગ તો ટિકિટ શું હતો પણ ડોક્ટરે એમ કીધું કે ચા કે ઠોણ ના પીવાનું પાણી ઠોણ બધું માપી ખેલુજી, એ કોઈ કોક કરાય ખરું નહીં. શી ખબર ના, ના, ના. પડે? ચા પીવી છે. તારે. ખેલુજી, કે આ જે મારી એવી આવે ને હારી છે ને 3-4 વર્ષે છે ને મોટે જ છે. મેં કે ટોમકા પૈસા ના જોવે, પૈસા નહીં જોવે પરા. પૈસા આ તો બધું તાળા ખાઈ ગયા કરે આ તો ગ્રાન્ટ આવે ને એટલે આવતી ને જોવે પરા તો. ના ના અમારા સરપંચ નો પગાર ચલો 10,000 રૂપિયા પગાર હા, અમારે અલા છે પગાર. પગાર ના હોય, પગાર ઓછો હોય પણ ગ્રાન્ટ તો આવે. ગ્રાન્ટના પૈસા કોઈ ખાઈ નહીં જાતો. હજુ તમે તો કેવી વાત કરો છો ગમવાનું છે. તમારે હવાની ટેવ જીત ના હો. આ તો મજાક કરો છો, પણ મજાક કરો. તમારે તો હવાની ટેવ જ નહીં. ગોમમાં વાપર્યા જ જ્યાં ગ્રાન્ટના જવાનો હોય પૈસા. વાતના ગપાટા મારશો તો બીજે જાઓ. ના તો આવશે હેડો. રાજી મેળવવા નહીં. પુરાજી આવવાનું આ તો મારે હારી પડવું પડશે હેડો. ના, ના, મારે કોમ છે ઘરે. ના પણ ના છોડો ને તમે અમારા હારી તમારે પડવું રહેવું પડશે. પડશે. તારી હેડો ભોળા. મારે આવવાનું છે. તારે. અરે, અરખુજી, હું એટલો સપોર્ટ આલો એમ કે તમે આયેલા પડ્યા એટલા સુધી હું સપોર્ટ નહીં આલતો તમે. આ પણ તમારા હારી પણ હવે બધા નેકલા છે શેડો. હે રાધુજી અલ્યા શિવાજી નું આપણે શું બગાડ્યું છે વખત આપણે જ્યાં તો મારા વર્ષે સણકાન તરસોડા કરે અને આપણે તો આવો ના કીધું ચા પીવાનું ના કીધું વખત બોલાવતા હતા કેમ નતા બોલાવતા તમને નહીં ખબર ચમ દાખલામાં સહી કરાવવા સહી કરી આલી હતી એ નથી કરી આલી ની તારે પણ પૈસા ચો હાલતા હતા
પૈસા જ નતા આલતા પણ હવે કોમ નહીં કર્યું વોટે નહીં આલે કે નાચે માલે એનો બાય વોટ તો હાલશે તમે હા એને તાવ છે લ્યા. લ્યા, અલ્યા શિવાજી ચઈ જા ગેડુજી શિવાજી ખોરાઈ ગયા અલ્યા ખોરાઈ ગયા ઓછો મેળો ભરવાનો શિવાજી ખોરી જોયેલા અલ્યા અહીંયા ઘેર જાય એમ પૂછું સારું હા ઓટ તૂટે જોઈ છે આ કઈ ઓટ આગળ તૂટે નહીં જોઈ છે. અલ્યા વિરાજી હા ઓય જાવ તું ભુરાજી ને પણ ભુરાજી ને તાળું મારેલું છે હેડો ભુરાજી નહીં અંતર કયો રહેશે ભુરાજી તો ટકડિયાલ થઈ ગયા ના ખડિયાલ નહીં થઈ ગયા તારી અહીંયા ડોશી છે ને હા. 12 મહિનામાં 11 મહિના તો અહીંયા પિયરે જ રહેશે ભુરાજી 11 મહિના અહીંયા જ પડ્યા રહે. એક મહિનો આવે છે. એ કાજુ એક મહિનો આવે છે. બે ઓટો ઓછો છે ઓછો છે ને? ગાડી મિલ્યો ઓર સુધી ચિંતા મત કરશો ગાડી મિલ્યું બે બેન લવરાય તારી અને જો આ તો હું હારે હતો આ શિવાજી તમે બેહવા મોતો ના આલો આટલું તો ચેવી વાત કરો શિવાજી ને તો ટેસ્ટ ની મજાક કરવાની આદત છે તારે જો હારે આયા અરે તો ના આયા પણ ઈ તો આવો તો હારી તો અમને પણ મારે દૂર નતું કરવું નાખે આવત પણ બાવડો કોમ વાળો માણસ છે, મને ખબર છે અને તમે મોદા છો તો ઘણા ફરો મત ના આ તો ઠીક હવે ફરવાનું તો હું શું કહી નાખશું આ 12 મહિના ફરવું જ છે ભાઈ બસ વળી 4-5 વર્ષ આરામ જ કરવા છે ઓય ઊંચીને ડકો ગારો છે આ તો કેવું ખબર હતું ખાલી આ એમ કે આવતી સૂંઢ ને વળી એક દોડમાં વાંચ્યું ને તો ઘણું થઈ ગયું બસ ખાલી. મારે ખાલી ગામનો વિકાસ કરવો છે ચાહીને ગામનો વિકાસ કરવો છે. મને આ ફેરે તો મોકો નહીં મળ્યો શું કે આ ફેરે હું સરપંચ નવો પડતો હતો અને ઘણી બધી જગ્યાએ જવરાણું નહીં ઘણી બધી જગ્યાએ આ તે આ હમણાં એક વોટ્સએપમાં વિડીયો વાયરલ છોપડો છે કોક ડૂસીનો તમે જોયો હશે હવે અમે કદાચ. જોયો છે હોય. અલ્યા તમને ખબર નહીં આપડા ઉગાવણા ઓટાનો હતો પણ અહીંયા ના ખબર પડે લે સરપંચ મરવા પડ્યા છે સરપંચ ચોથી અહીંયા જઈને ભારે સરપંચ નવરા છે અહીંયા વાજી અહીંયા જઈને ભારે તો કોઈ ગારામ અલ્યા વાત કરો છો તમે વોટ લેવા અહીંયા જોશો તો ઉભા રહો અહીંયાને એ રસ્તો ખરાબ છે એટલે ખરાબ એટલે કે ગારો કાદવ કચેર વાળો છે તો એટલો રસ્તો તમારે કરવો પડે કમ્પ્લીટ બીજા થાય છે ને અહીંયા કેમ નહીં થતો તારી ઘરે ઓગણા સુધી રોડ આવે છે તારી વાત હાસી છે તમારે કેવી બધી છે હા. પણ મારા મેલામથી નીકળી તારી ઈ બાજુ જો કેમ ચોથી ડાયરેક્ટ અલ્યા તમે તમારા મહેલાની વાત કરો છો તમારા આખા ગામની વર રાખવી પડે અને આખા ગામમાં વિકાસ કરી નાખવો પડે વિકાસ ગોળો કરવો પડે એમ કે તારે ચોય રોડ ખાલી રાખવો પડે નહીં બધી જગ્યાએ રોડ હોવો જોઈએ વાત કરો છો તારે સરપંચ તમને વાહ કરે તમે તો હવે ભેદભાવ રાખવા મજા છો તારી ઈયે કરી છે આવી રીતે ભેદભાવ ના રખાય ભેદભાવ નહીં રાખતો હરખુથી તમે મારી વાત ના સમજ્યા તારે હવે હું એમ ગારામ ને વારામ ફરતો હેડ તો ગોમનો વિકાસ ચાર થાય ગોમના ગોધરે થી મળીને મારો વિકાસ મેં ના કીધું કે મારા ઘરના તળિયેથી એટલે કહેવાનો મતલબ આખા ગોમના ઘરના ઝોપે થી મળીને મારે વિકાસ ચાલુ કરવાનો તમે આવતો વાર મને લાવો એક દોનો ખાલી બસ હા તમે તો આ લાયક તારે તમે આ લાયા છે જો તમારો વિકાસ તમે કર્યો છે તો તમે ફરી આવશો ના ના એટલે એ તો મેં જોયું બધું પણ આ જે વિડીયો હેડે છે ને તમે ઠપકો હાલ દો થોડો તમે કેવરાવજો તમે ઠપકો છો કે માલા જાર એને હેડવાની તકલીફ છે તાર વિડિયા આવે છે કે એમ નહીં હતું. ના ના તમે અહીંયાનું કોમ કર્યું હોય તો તમારો બધી વિડિયો આવે તારી ના ના હવે વાત સાચી છે પણ આ મારી ઇમેજ ઉપર દાગ પડે મારે આવતા વળી ફોરમ કરવાનું છે હરખુથી. પછી આડું થાય કે ના થાય આ તો પણ કોમ કરવું પડે કે એવા વિડિયા ના બનાવરા જેડુજી તમે નહીં સમજતા લ્યા હું 3 વર્ષથી મોદો હતો અને તરત એમ કોમ સપ્ટી વગર તો કોમ ના થઈ જાય વાત કરો છો એના માટે ગ્રાન્ટ પાસ કરવી પડે આ સપ્તી વગર તો કોમ ના થઈ જજો આ ગેડી જો. ને લાઈટ આવી તો નહીં. અરે 4-5 દાડે આ લાઈટ એટલે આવી ખુદી ફોન કર્યો તો વાતે દાતા નતો કર્યો તારે હું શું કહું વાતની એક જ વાત હા? કે વાંચેલા પાથરા આડા આબાના છે હવે વાત હાસી છે આડા આબાના છે પણ તમે કહો ને તમારો અભળ છે બધે સમજ્યા તમે અમે તો કે હા તારે પણ તમે એ પ્રમાણે અમારી વાત હોભળો અમે કહે છે કે જે રે જેને જેને જે આ કોમ લાઈટ બાકી આવી છે, ખુજી એ કોમ પૂરું કરી નાખો એટલે એટલે- ફરી વાર તમે ઉભા રહો ને તો તમારે માગવા ના પડે આ સરપંચ, આપણે રહી જોઈએ હા આ લાઈટ તો તરત તો કાપીએ ભરી લ્યો એ તો ઓલા ભેનાની કાપે રાધુ ઓલા પેલી ફોન કરી ફોન કર ચમ લાઈટ ના આવી વડી કાપી નાખી રી રાધુ કીધું મેં કેટલું કીધું ઘડી તું? ઘડી આવે છે ઘડી કપાય ઓલા સરપંચના હાથમાં લાઈટ ના હોય પછી સરપંચને ફોન પણ કરો. ઉભા રહો તમે, ઉભા રહો. તારે. એ હરખુથી વાત કરું. હા. હાલો એટલે સાહેબ હવે આ સરપંચ થી વાત કરતો લ્યો તું હેલો કરો વાત હેડો. ચમ આ લાઈટ ઘડી ઘડી કાપી નાખે છે સરપંચ બોલો હા એ ઝાડ પડતો હોય, સો પડતો હોય. લાઈટ કપાવી જોઈએ ને ગતું હતું પાછું મારા ગામમાં કોઈ તકલીફ ના રહેવી જોઈએ હવે ના એમ કોઈનો જીવ ના લાવો જોઈએ જીવ તો કોઈનો ના લાવો જોઈએ ના હા લેન તૂટી ગઈ છે એમ હા તો અડધો કલાકમાં લેન હમી કરીને તરત લાઈટ આ બાજુ ના આપણાથી કોઈનો જીવ ના લેવાય હા
એ હા અને સરપંચ બીજો ફોન આવ્યો તો એક લેન તૂટી ગઈ અને બીજો ફોન આવ્યો તો હાલ આજુબાજુ ઝાડ ઉભો હોય ને અમુક આ વાવાઝોડું વરસાદના કારણે પડી જાય તો બસ લાઈટો હમી કરવી પડે. તમે કહો લાઈટ બાજુ પણ એને હમુક કર્યા વગર લાઈટ આવે રહી જા. ચિંતા કરશો મરખુજી મૂળો મોંથી કાઢી નાખું ચિંતા કરશો શું મૂળમાંથી કાઢી નાખું? એટલે આ લેન હમી કરીને એમ કે ઝાડ મૂળો મોંથી કાઢી નાખું ઝાડે રાખવાના છે પણ લાઈન અડે ને એ જ કાપવાના છે. ખોપીને ખાવું ઓએ. ચિંતા કરશો એ સરપંચ આપણે જાતા તાર ફોન આવ્યો તો એક આપડા ગામમાંથી કુનો આવ્યો તો આ પેલા વાવામાં મકાન પડી ગયું છે કે આજ કે સર્વે કરવા સરપંચ ને મિલતું એમ કેતા હતા મકાન તો આ 4 દાડા વરસાદ નતો પડ્યો એમાં મકાન પડી ગયું છે. અચ્છા રાધે તમારે કેવું હતું કે જે મકાન પાસ છે ઈ જ હજી નહીં આયા ના તમારો મકાન તો છે તરત થઈ જાય. ઈ તો આ સરપંચ ને બે અમે હજી ગામમાં આવવાના છો. ના ના તમે એટલે જે કોમ બાકી છે એ તો કરો લ્યા. તમે મારી વાત ઓપડો મકાન કરવા બદલે કો મારા પાસે ટેમ નહીં મારે બીજે ઘણા બધા કામ છે મકાન કરવા બદલે તો ઘણા માણસો નવરા છે અવારનવાર કેટલાય માણસો મકાન કરી આલે છે આ કરી આલે ને પેલું કરી આલે છે અલ્યા અમે એમ કશો ઈ કરી આલે છે ઈ તો ઈ માણસો કરી આલે છે કેમ કરી આલે છે એ પોતાના માટે કરી આલે છે અને ઈ પોતાના પૈસે કરી આલે છે અને તમે તો ગ્રાન્ટમાં જ કરી આલવાનું છે તોય નહીં કરી આલતા. તમારે જો ઘરના પૈસા કાઢવા પડે છે અહીંયા. એ તો અહીંયા નો સ્વાર્થ હોય ખુદી તમને ખબર ના હતું અહીંયા તો વળી ફોરમ ભરવો હોય એટલે એમ કરતા હોય તો વળી કહેતા કે હશે. કશું ભરવું નહીં. આ ખજૂરભાઈ અને આ ગબ્બર ઠાકોર કેટલા ઘર બનાવ્યા ગરીબોને એ વાત સાચી તારે એ જો, મોવાનું ઈ ઈ કો ઉભો રહેવા બદલે સરપંચમાં નહીં કહો વાત કરી સાચી આલતા. મારી વાત હોય. તમારી કઈ વાત બધી સાચી છે ખુદી પણ હું આજ ગામમાં ઓટો માર્યો છે ને એક વસ્તુ તો હું સમજી ગયો છું કે આપણે વળી સરપંચ માં આવવું હોય તો કેના પગ પકડવા બરાબર હેડો બરાબર ઈ વાત ભાઈ. તારી સારું હેડો. આ મારો બનાસકોઠો આ